રબારી સમાજના સંમેલનને આખરી ઓપ આપવા સમાજ તૈયાર। એક મંચ નીચે રબારી સમાજના 50,000 લોકો એકઠા થશે। સામાજિક બંધારણ થકી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થશે તેવું માવજીભાઈ દેસાઈએ કહ્યું। સમાજના અનેક સામાજિક આગેવાનો અને લોકો કુરેવજને તિલાંજલિ આપશે। રબારી સમાજનું બંધારણ સમાજ માટે ઐતિહાસિક બનશે। અલગ અલગ વ્યવસ્થા મુજબની કામગીરીને આખરી ઓપ અપાયો છે। રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો સંમેલનમાં ભાગ લેશે। સંમેલનને સફળ બનાવવા સમાજ ભામાશાહ માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈએ જહેમત ઉઠાવી છે। આવતીકાલે યોજાનાર રબારી સમાજના બંધારણને લઈને જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા રબારી સમાજના લોકો તેમાં જોડાશે? સમગ્ર ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું મહાસંમેલન એક ઐતિહાસિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે। પહેલા દિવસે અમને પણ ખબર નથી કે લોકોનો આ પ્રકારનો એક ઉત્સાહ અને આ પ્રકારનો ઉમંગ બંધારણ બાબતમાં હશે, પરંતુ જ્યારે દરેક ઝોન વાઇઝ મિટિંગો અમે અને બધા આગેવાનોએ સાથે મળીને કરી ત્યારે લોકોને આના માટેની ખૂબ મોટી જરૂરિયાત હતી અને અમે પણ બધા આગેવાનો છેલ્લા ઘણા સમયથી આના માટેના પ્રયત્ન કરી રહ્યા હતા કે સમાજનો શૈક્ષણિક રીતે વિકાસ કરવો હોય અને શિક્ષણની અંદર આગળ કામ કરવું હોય તો જે બાધાઓ નડતી હતી એ અમારા સમાજના જે રિવાજો એ પ્રકારના હતા જેના કારણે ખોટા ખર્ચાઓ થાય, સમયનો પણ ખૂબ ખોટો દુરુપયોગ થતો હતો અને એના કારણે કરીને સમાજ શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક અંશે પાછો રહી જતો હતો। એ માટે કરીને બધાએ સાથે મળીને જ્યારે તૈયારી કરી ત્યારે ઝોન વાઇઝ બેઠકો કરી અને એ પ્રમાણે અમને ખૂબ મોટો ભરોસો છે અને જે પ્રકારે લોકોના ગામે ગામથી ફોન આવે છે, કોન્ટેક્ટ થાય છે, એ પ્રકારે દરેક ગામમાંથી 200, 300, 400 ને મોટા ગામોમાંથી 500-500ની સંખ્યા આવતા 50,000થી 1 લાખ જેટલી પબ્લિક ડીસા ખાતે વધારવાની છે ને એનું આયોજન પણ અમે હતું એના કરતાં પણ ડબલ અત્યારે કર્યું છે। પાછળના ભાગમાં મારા શિક્ષણ સંકુલની પાછળના ભાગમાં પણ જગ્યા વધારે લીધી। પાર્કિંગ માટે પણ ગઈકાલે વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર, એસપી એ બધાની જોડે બેસી અને 25 અને 26 તારીખનો કાર્યક્રમ થરાદ ખાતે જ્યારે ગુજરાત સરકારનો CM સાહેબનો હતો તો એ બધું આયોજન કરી અને એ જ રોડ ઉપરથી પસાર થાય છે બધા સાધનો, ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ લગભગ 7-8 હજાર ગાડી રહી શકે એવા અલગ અલગ ક્ષેત્રો લઈને જમવાની સુવિધા અને બાકીની તમામ આરોગ્યથી લઈ અને ફાયર સેફ્ટી સુધીની તમામ સગવડો પૂર્ણ કરી છે અને અમને પૂર્ણ ભરોસો છે કે આજ દિવસ સુધી ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજનું સંમેલન ન થયું હોય એટલું ઐતિહાસિક અને સમગ્ર રબારી સમાજ ગૌરવ લઈ શકે એ પ્રકારનું સંમેલન થવા જઈ રહ્યું છે। અને સાથે સાથે જે બંધારણની અંદર અમે ફેરફાર કરી, કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરી, વ્યસનમાંથી મુક્ત સમાજ કરી અને શિક્ષણ યુક્ત કરવા સરકાર યુક્ત સમાજ કરવા જઈ રહ્યા છે તેની અંદર ખૂબ મોટી સફળતા મળશે એવો અમને સૌ આગેવાનોને ચોક્કસ વિશ્વાસ છે। સાહેબ, આ કાર્યક્રમમાં કયા કયા જિલ્લામાંથી લોકો જોડાવાના? આ કાર્યક્રમની અંદર પહેલીવાર એવું બને છે કે સમગ્ર રબારી સમાજ તમામ ગોળ, તમામ પરગણા અને છેક ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું। અહીં ગુજરાતને અડીને ધાનેરા, મારી વિધાનસભા વિસ્તારને અડીને રાણીવાડા, બિરમાલ, સાચોર એ બધા જ પટ્ટીની અંદરથી પણ સમગ્ર રબારી સમાજ આવવાનો છે। સાથે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ એમ ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો રબારી સમાજ, બધા ગોળ, બધા પરગણા સાથે મળીને પહેલીવાર એક સમાજ એક રિવાજ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ એ પ્રકારનું બંધારણ અને બંધારણ પણ એ પ્રકારનું છે કે આજના જે જુવાનિયાઓ છે એમને પણ અનુકૂળ આવે અને જૂના રબારી સમાજની જે વંશ પરંપરાગત અમારી જે સાદગીવાળી સિસ્ટમ હતી એને પણ અનુકૂળ આવે એ પ્રકારનું બંધારણ સૌને સાથે રાખીને બંધારણ બધા પાળી શકે અને ખોટા ખર્ચાઓની અંદરથી દેખાદેખીમાંથી બંધ થાય અને રબારી સમાજને એક નવી દિશા આપવાનું કામ આ બંધારણની અંદરથી બહાર નીકળે।